આજની સામાન્ય સભા ખાસ સામાન્ય સભા રાખવામાં આવેલ હતી અને એમાં ખાસ તો બધી સમિતિઓની રણનીતિ અને સમિતિની રચના કરવાની હતી. જે અમે 8 સમિતિ છે એની રચના કરવામાં આવી અને બીજો એક મુદ્દો હતો કે જૂના કામને જે બહાલી આપી એનો મુદત વધારે આપવાનો હતો. એ 2 મુદ્દા ખાસ હતા અને એ બે અમે મુદ્દા લઈ ચોમાસું છે, જિલ્લામાં પરિસ્થિતિ તો વરસાદની સારી છે, પરંતુ અમુક જગ્યાએ હજુ પણ વરસાદ નથી. શું વ્યવસ્થા છે જિલ્લા પંચાયતની? વરસાદ નથી એ તો પહેલાં તો થોડી કુદરતી બાબત છે. બાકી તો અમારી સિંચાઈની યોજનાઓ જે કામ અત્યારે ચાલુ છે અવિરત, અત્યારે આવી પરિસ્થિતિમાં જ્યાં જ્યાં કામ થઈ શકે તેમ છે એ કામો બધા અત્યારે અમારે પ્રગતિ ઉપર છે અને લગભગ મને નથી લાગતું કે હવે અમુક વિસ્તાર બાકી છે. બાકી 80% વિસ્તારોમાં સારી વાવણી લાયક વરસાદ થઈ ગયો છે. ખાસ તો રોડ રસ્તાનો પ્રશ્ન, જીવતો સડકનો પ્રશ્ન છે, કઈ પ્રકારની કાર્યવાહી? રોડ રસ્તા રિપેરિંગ માટેની તો અમે કાર્યવાહી લગભગ અમે જ્યારથી પ્રમુખ પદનું સંભાળ્યું પ્રમુખ બધા સાથે ચાલુ કરી દીધું છે. પણ વચ્ચે એક પ્રશ્ન તો આપ પણ જાણો છો કે યુદ્ધના લીધેથી એક ડામરની બહુ અછત હતી અને એ અછતને કારણે થોડુંક કામ વિક્ષેપ પડ્યો છે. પણ હવે રેગ્યુલર બધું ચાલુ થઈ ગયું છે અને બધા લગભગ ખાડા પૂરવાનું કે પેચવર્ક આ તે બધું અમે કામ ચાલુ કરેલું જિલ્લામાં એના માટે અમે બધાને સૂચના આપી દીધી છે કે ભાઈ જે કાંઈ કરવું પડે, ક્યાંય ગંદકી કે પાણીના ક્યાંય પદાર્થ થતા હોય અથવા ક્યાંય છંટકાવ કરવો પડે એ માટે પીએસસી સીએસસી તમામને અમે અગાઉ લગભગ 1 મહિના પહેલા સૂચના આપી દીધી છે. તો લાગે છે કે એવું કામગીરી એવા કામો છે કે જ્યાં 5-7 વર્ષ પહેલા રોડના કામ થઈ ગયેલા હોય ને ત્યાં રોડા પડ્યા હતા એવા કામો છે. બાકી જે ગેરંટી વાળા કામો છે એવા કોઈ મારા ધ્યાનમાં આવ્યા નથી કે જેમાં ખાડા પડ્યા હોય.